વેલકમ બેક. અને હવે મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ વાત છે કે ટ્રમ્પનું ટેરિફ વોર, ત્યારબાદ અમેરિકામાં ગુજરાતીઓની પરિસ્થિતિ શું છે અને અહીંયાથી જેટલા ગુજરાતીઓ ત્યાં જવા માંગે છે એમની મનોસ્થિતિ, એમની પરિસ્થિતિ શું છે. અમેરિકાના નવા કડક નિયમો, ગુજરાતના યુવાનોમાં ચિંતાની લહેર. આજના સમયમાં ગુજરાતના હજારો યુવાનોનું સપનું હોય છે કે તેઓ અમેરિકા જાય, ઊંચું શિક્ષણ મેળવે અને ત્યાંની કોઈ કંપનીમાં નોકરી કરે અને પોતાના સપનાને સાકાર કરે. પરંતુ તાજેતરના સમયમાં અમેરિકાની નીતિઓમાં જે કડક ફેરફાર આવ્યા છે એનાથી આ સપનામાં ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મેક અમેરિકા ગ્રેટ અગેન આ કેમ્પેઇન હેઠળ અમેરિકન કંપનીઓ પર દબાણ કરી રહ્યા છે કે તેઓ વધુમાં વધુ અમેરિકન નાગરિકોને નોકરી આપે. તાજેતરમાં એમણે સ્પષ્ટ શબ્દોમાં એક વાતને લઈને અપીલ પણ કરી હતી કે વિદેશી, ખાસ કરીને ભારતીયોની ભરતી રોકી દેવી જોઈએ. એટલું જ નહીં, અમેરિકાએ એક મોટું પગલું ભરતા 6000થી વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દીધા છે. હાલમાં જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એ મુજબ 2023-24માં 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ભારતીયોની સંખ્યા પણ ઊંચી છે. દર વર્ષે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ અમેરિકા ઉચ્ચ શિક્ષણ માટે જાય છે અને એમાં ગુજરાતના યુવાનોનો પણ મોટો હિસ્સો હોય છે. હવે આ પરિસ્થિતિએ ગુજરાતના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ચિંતા પેદા કરી છે. અનેક પરિવારો પોતાની બચત ખર્ચી પોતાના સંતાનને અમેરિકામાં અભ્યાસ માટે મોકલે છે અને હવે જેઓ મોકલવા માટે ઈચ્છી રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે આટલી કડક કાર્યવાહી વચ્ચે ભવિષ્ય કેટલું સુરક્ષિત રહેશે? યુએસમાં ગુજરાતીઓ છે એમની સ્થિતિ શું છે? ટ્રમ્પનો ટેરિફ વોર અને ત્યાર પછી અમેરિકામાં ગુજરાતીઓની પરિસ્થિતિ શું છે? જે સર્વે છે એ સર્વે અનુસાર જો નોકરી ગુમાવે તો 45% જેટલા ભારતીયો એવા છે કે જેઓ ભારત પરત ફરવા મજબૂર છે, અથવા તો કેટલાય જે ત્યાંના લોકો છે એમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તેઓ બીજા કોઈ દેશમાં જશે અને ત્યાં તેમના દ્વારા નોકરી શરૂ કરી દેવામાં આવશે. એક સવાલની સાથે મહામંથનનો આ બીજો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે શું અમેરિકામાં વધતા ગુજરાતીઓ માટે આ કપરા ચઢાણ છે? ત્યારે આજ મુદ્દે ત્યાં જેટલા ગુજરાતીઓ વસે છે એમની પરિસ્થિતિ શું છે, ભારતીયો વસે છે એમની સ્થિતિ હાલ શું છે, આ ટેરિફ વોર અને બંને દેશ વચ્ચેની અત્યારની હાલની પરિસ્થિતિ સૌ કોઈને ખબર છે, સૌ કોઈને અંદાજ છે 50% ટેરિફ બાદની. અને બીજી તરફ જેટલા યુવાનો છે કે જેઓ પોતાનું ગ્રેજ્યુએશન ત્યાં કરવા માટે જાય છે અને ત્યારબાદ તેઓ ત્યાં નોકરી માટે સપના જોઈ રહ્યા છે, એ યુવાનો, એમના પરિવારની ચિંતા શું છે અને એ ચિંતાની સાથે શું તેઓ ત્યાં જઈ શકે છે? અનેક સવાલો આ વાતને લઈને આજ સવાલો પર ચર્ચા કરીશું. આપણી સાથે યુએસએથી વરિષ્ઠ પત્રકાર કૌશિક અમીન જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથનના આ કાર્યક્રમમાં. કૌશિક સર, આપને સૌથી પહેલા એ સવાલ પૂછવો છે કે ટ્રમ્પનું ટેરિફ વોર, ત્યારબાદની બંને દેશ વચ્ચેની સ્થિતિ સૌ કોઈને ખબર છે. હાલ સૌથી મોટો સવાલ કે ગુજરાતીઓની ત્યાં પરિસ્થિતિ શું છે? એમના મનમાં શું કોઈ પણ પ્રકારનો ડર છે અથવા તો એમની ધંધાને લઈને, ત્યાં જે કામ કરી રહ્યા છે, જોબને લઈને બધી પરિસ્થિતિ ત્યાંની શું છે? નમસ્કાર. પરિસ્થિતિ અહીંયા જે લોકો અહીંયા ભાવ વધારાનો થોડો સામનો કરવો પડશે, પણ હજી અસરની શરૂઆત. ટેરિફ વોર પહેલા 25% અને હવે બીજા પેનલ્ટી ચાલુ છે. વચ્ચે થોડા વખત માટે હોલ્ડ ઉપર, સ્ટોક્સ બધી હોલ્ડ ઉપર રખાય, પરંતુ જે ભારતીય સૌથી વધારે માલ સામાન છે, દવાઓ છે, ઓટો પાર્ટ્સ છે અને ભારતીય મસાલા અને અન્ય સોફ્ટવેરની અંદર કોઈ ખાસ નથી પડવાનો. જે પરિસ્થિતિ અત્યારે ક્યાં સર, એ પરિસ્થિતિમાં મંત્રીનો દોર ચાલે
શરૂ થયો છે આ દર અત્યારે મથી દેખાઈ રહી છે. સાઉથ કેરોલિના પૂર્વ દિલ્હી એ પૂર્વે એમને પણ વોર્નિંગ કરી છે કે એ મુશ્કેલી સર્જ એવી ધારણા રખાય છે અને ટ્રમ્પને વોર્નિંગ પણ આપી છે રિપબ્લિકન પક્ષના ભાવોધારો ભારતીય સ્ટોર્સની અંદર સામાન્ય પ્રજાને માટે દેખાઈ રહ્યો છે. આપણા જે લોકો છે એ ખાસ કરીને વેપાર ધંધાની અંદર એ લોકોએ તો અગાઉથી ભાવ વધારો કર્યો છે, પેકેજીસ સાઇઝ નાની કરી છે, વજનમાં ઘટાડો કર્યો છે, વોલ્યુમમાં ઘટાડો કર્યો છે અને ભાવને કમ્પન્સેટ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ સામાન્ય લોકો માટેની વાત છે, પણ એ સૌથી વધારે દેખાવાની છે એ ફાઇનાન્શિયલ માર્કેટમાં દેખાવાની છે અને ગુજરાતમાં એની અસર વધારે થવાની છે. કારણ કે ગુજરાતની ઘણી કંપનીઓ ઝાયડસ હોય, કેડિલા હોય કે રાજસ્થાન મુંબઈની લ્યુપિન અને અંદર એ કંપનીઓ છે, તો એ બધાની ઉપર આ અસર આપવાની છે. રશિયાની સાથેના ઓઇલના કરારને લીધે પુટિનની સાથે જે મિટિંગ થઈ એ મિટિંગ પછી પણ કંઈ કોઈ ખાનગી સમજણ એવી થઈ લાગે છે કે ભારતની ઉપર વધારે દબાણ નહીં કરવું, પણ અત્યાર પૂરતું ઓકે. પણ રશિયા અને ચીન સાથે ભારતે જે વાતચીત ચાલુ કરી છે એ વાતચીતનો દોર એ અમેરિકા રશિયાની વાતચીતના ગ્રીન સિગ્નલ પછી આગળ આવ્યો છે એવું માની શકાય એમ. ઓકે સર, હવે આપની પાસેથી એ પણ સમજવું છે કે ટેરિફ વોર અને ત્યારબાદ આ ઘણી બધી વાતો આપના દ્વારા જે તમામ વસ્તુ કહેવામાં આવી ત્યાંની સ્થિતિ શું છે. હવે આ સ્થિતિ વચ્ચે અહીંયાથી જેટલા સ્ટુડન્ટને ત્યાં ભણવા માટે આવવું છે એમના માતા પિતામાં પણ એક ચિંતાનો માહોલ છે, તેઓમાં પણ ચિંતાનો માહોલ છે કે જો આટલા કપરી પરિસ્થિતિમાં ત્યાં જશે તો પછી એ સર્વાઈવ કેવી રીતે કરશે. તો અહીંયાથી ત્યાં આવતા સ્ટુડન્ટ માટે આપ શું કહેશો? એક તો ફીની અંદર વિઝા ફી અને અન્ય ફીની અંદર વધારો થયો છે, એમના ફૂડ બિલની અંદર વધારો થવાનો છે, રેસિડેન્ટ્સ રેન્ટ ઇન્ક્રીઝ થયેલા છે. એટલે બજેટ જે એમનું 2 વર્ષ પૂર્વે હતું કે $1 લાખ ની અંદર માનું કે પતી જતું હતું, એને બદલે $20,000 થી $25,000 વધારાનો માર પડવાનો, 25% જેવો માર વધારે થશે. એટલે એની ગણતરી કરી, કારણ કે જોબ માર્કેટ અવેલેબલ નથી. પહેલા કેશમાં કરી દેતા હતા, 7.5 કલાકનું એમને એ ઘણા બધા કાપ આવ્યા છે. એટલે એ સમજણ સાથે જો અહીંયા આવે તો વધારે સારું. અન્યથા અન્ય દેશોના ઓપ્શન પણ જર્મની હોય કે બ્રિટન હોય અથવા તો રશિયા હોય, તો એ ત્યાં આગળ ઓપ્શન વધારે. પણ અમેરિકા આવે તો થોડું બજેટ 20-25% વધારાની ગણતરી કરીને આવવું જોઈએ. ઓકે સર, થેન્ક યુ. આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ અને ત્યાંની વાસ્તવિકતા અહીંયાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ. થેન્ક યુ સર. એટલે હાલની પરિસ્થિતિ એવી છે કે ત્યાં જેટલા એક સર્વે અનુસાર જેટલા લોકો કામ કરી રહ્યા છે એમને જોબમાંથી છૂટા કરવામાં આવે તો 45% એવા ભારતીયો છે કે જેમને ભારત પરત ફરવાની ફરજ પણ પડી શકે છે. બીજી પરિસ્થિતિ ત્યાંની એવી છે કે બધી જ જગ્યાએ ઇન્ક્રીઝ થયું છે, એ રેન્ટને લઈને વાત હોય, વિઝાને લઈને વાત હોય, એટલે બધું ભાડામાં તમામ જગ્યાએ વધારો થયો છે. એટલે અહીંયાથી જેટલા સ્ટુડન્ટ ત્યાં ભણવા માટે જઈ રહ્યા છે એમને એક તૈયારીની સાથે જવું પડશે કે વધારે પ્રમાણમાં વસ્તુ ચૂકવવી પડશે. અને ટેરિફ વોર બાદની ત્યાંની સ્થિતિ, જો કોઈ પેકેજિંગ હોય તો એક નાનું કરી દેવામાં આવ્યું છે, એ પ્રાઇસની સાથે એમાં વજન પણ ઘટાડી દેવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ ત્યાં અત્યારે હાલ છે. એટલે ગુજરાતીઓ માટે આ થોડા કપરા ચઢાણ કહી શકાય. અને જે રીતે
ટેરિફ વોર આખું ટ્રમ્પનું, અને ત્યારબાદ ગુજરાતીઓની આ પરિસ્થિતિ છે, ભારતીયોની આ પરિસ્થિતિ છે. થોડા સમય માટે આ પરિસ્થિતિ રહેશે અને જે અહીંયાથી ત્યાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે એમને વિચારીને ત્યાં જવું જોઈએ.